પછી પવન ખાવા આવી. પવન ખાવા આવી તો આ શું લીધું અહીંયા? એ આ ચોકડીએ ભાત લીધો, પાટલો લઈને અહીં ખાવાનું હોય. અહીં તો આપણે વૈદીને બાંધતા ત્યાં ખાવાનું હોય. ત્યાં વારી નસલ કરી નાખ્યું નહીં. જો અમારે મીરાને રાધાને વાં બાંધ્યું ને પ્રિયલ અહીં બેસી ગઈ. કે હાલો નાસ્તો કરવા. શું છે નાસ્તામાં? વઘારેલો ભાત છે, પછી પાપડ ખાધો તો. પાપડ ક્યાં ક્યાં પાપડ પૂરા થઈ ગયા? નથી ને આવે એ ના ચાલ, પૂરો થઈ ગયા. તો અમાર પ્રિય જો ભાત સેવડો લઈ આવો. સેવડો આ લેતી આવો. એક વાટકો આપો. આઈસા વાટકો આઈ રહ્યો, જા રહ્યો, આવતી રે લઈને. હા, ઠેકડો ન મળે, પડી જાય ધીરે ધીરે ઉતરે દીકું. ચેવડો નથી, ચવાણું. ચવાણું છે. રિયલ શું કરે? ઓહો, વાહ રે વાહ. કેવા કેવા વાળ છે દાદીના? મસ્તી ના. પછી દાદીને પૂછ કે શું વારવું છે? શું વાત છે? ચોટી વારવી છે? ચોટી વાર દે. શું તું વારી? ચોટી વારી દે કે અંબુડો? અંબુડો. હા, અંબુડો વાર દે. કેવું વરાય? મસ્ત. પીયુ ને વાત વાર લાગશે. તણાવી નહીં ને? મારે ના, ધીરે ધીરે ઓરાવે નહીં. ધીરે ધીરે જોઈ લે. રબડે લઈ આવી. જો તો ખરી. વાહ વાહ વાહ. તારી ચોટી કોની વાર દીધી? કેવી વાર દીધી? દાદીને હું વારું. વાહ રે વાહ. હરખા આખા વાળ ભેરા કર. એમ ન કરે. આખા વાળ ભેરા કરી ને પછી રબડ ના ખાય. પેલા વાળ ભેરા કર લે અસલ ના. હરખા હરખા આખા ભેગા કરી લે પછી સીધ જાઉં. દુકાને કેમાં જાઉં? થઈ ગઈ લે, વાર દીધી જો. હા, એ અસલ વાર દીધી હો. હાલ હવે આપણે જઈએ કેમ આને? થઈ ગયું. પણ તો તું પેલા મને જવાબ તો દે. આ બાકી છે પણ તું અહીં આવ. આપણે કેમણે જાવું? પછી કેમણું જાવું? હે, મને કે હાલીને વયું જાઉં. તો મેં કીધું કે મારથી હલાય નહીં. તો કે તો કે હું થોડી તને તેડી શકું. તો મેં ક્યાં તને કીધું કે મને તેડી લે છે? કે હું નાની છું. ઓય રે, હું કવડી છે? મોટી. સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આપણે આખી યુટ્યુબ ફેમિલીને જાજા ને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. જો ઘરમાંથી જાડું મોટું એમ કે કામ આડું અવડું પડ્યું હતું તે જલ્દી કર્યું બધું. અને હવે અમે બાયણે આવી ગયા. હીરામણ કરી લીધું ને હવે દક્ષા હંજવારી પોતાનું કરે છે. અને પાણીનો વારો છે પણ હજી આવ્યું નથી. વાટ જોઈએ છે. અને હું અહીં બેસી ગઈ પ્રિયલ નું માથું વરાવા. તો પ્રિયલ છે ને, એ હું એનું માથું વરાતી હતી ને પેલા તો કહી દીધું કે તું મને ઓરાઈ દે ને મમ્મી. પછી કે દાદી પછી હું તારું માથું ઓરાઈ દઈશ. તો મેં કીધું કે હા. તો એ હજી તો એનું માથું ઓરાતી હતી ઉતામળી થઈ હતી કે હું તમને ઓરાઈ દઉં, હું તમને ઓરાઈ દઉં. પછી મારું માથું ઓરાવવા બેસી ગઈ હતી. મેં એને ઓરાઈ દીધું. જો કેવી પોની કરી છે આ પ્રિયલ ની. મસ્ત ની ઊંચા જા ખાઈ બાંધી દીધા એટલે કેવી પોની કરી છે. મસ્ત ની મોમાં હું નાખે? સીતારામ જય શ્રી કૃષ્ણ કઈ બધી ને. હા, પછી આપણે ઓલું કેમ કાલે સાયકલ નું ગીત ગાયું તું, એક ગાઈ દે. સાયકલ મારી. હા ઠીક લે. હવે પછી બીજું. હવે પછી આપણે કેવું ઓલું કેતા હોય, એક બિલાડી જાડી સાડી પહેરી ફરવા ગઈ.
તળાવમાં તરવા ગઈ. તળાવમાં તા મગર. કવડો મગર હોય. કવડો બે આખે કે તો ખરી. આવડ્યો મોટો તો ઈ મને આવડી ગયો. હવે હું બાલ મંદિરે જાય. મારે આંગણવાડીએ જવું છે ભણવા. પછી અહીંયા મજા આવશે ને. હવે કે હું એકલી વહી જાય દફતર લઈને. હવે બાઈક છે દફતર લેવા ગઈ તો હાલો તો હવે હું આવું છે જો પીનું કામ. એના જેવા બે થાય ને તો રમે, નકર ઈ કે હાલો મારે ભાગવું. હમણાં તો એ તોફાન ઓછા થઈ ગયા, હમણાં નથી બહુ કરતી નહીં મેં રાખતા. આવે જવ લઈને આવી આવે રમવા. હા એટલે બધા ત્યાંથી હારી આવી છે બેટ ને બધું. આ બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? તો અચાનક બગીચામાં આવી ગઈ, થઈ ગઈ બપોરા કરી લીધા. પ્રિયલ હોઈ ગઈ ને વસન ઠામ દવા જવા માં આરામ કરે છે. પ્રિયલ પપ્પા આગળ આવ્યા હતા, જમીને વયા ગયા છે. ને વાસળી તડકો આવતો તો ત્યાં નામણી બાંધી લીધી છે. એવું બધું કામકાજ કરી લીધું છે. પછી છે ને હું કાલો જે વિડીયો હજી ચાલુ કરવાનું મારે સીતારામને બાકી છે. તો હું આવી ગઈ ને હમણાં છે ને આપણે પ્રિયલ પપ્પા ઘરે હતા ને તો અહીંયા અમે બે જ દરરોજ વિડીયો ચાલુ કરતા હારે જ. ને હમણાં તો હાવ ઈ બધી ચુકાઈ ગયું, કાંઈ એકલા કરતા હોય કાં હું એકલી કરતી હોય એવું બધું થઈ ગયું. કેમ કે એને હવે જવાનું હોય. સવારે થોડો ઘણો ટાઈમ મળતો હોય ને તો સવારે હારે કરીએ તો એવું બધું ખાતું હોય. તો જો અત્યારે વયા ગયા ને સાંજે હજી કે હજી રાત પાડી છે તે હજી 2-3 દિવસ છે કે મેં પૂછ્યું કે આજે જાવ, આજે રાત પાડી છે તો કે હા. કેમ તો હજી 2-3 દિવસ છે કે પછી વાંધો નહીં આવે. તો કામ એને એટલું બધું વધી ગયું ત્યાં એવું બધું હોય ને મારે અહીંયા હોય વિડીયો શૂટિંગ કરવાનું ને તો એમાં છે ને માં કહેતા કે ઓલી કંઈક રેસીપી બનાવવાની છે, આપણે વાનગી બનાવવાની છે. તો હવે જોઈએ ઉઠે ને તો પૂછું કે આપણે આજે બનાવવું છે, ટાઈમ હોય તો બનાવશું, નકર ટાઈમ નહીં મળે તો નહીં બનાવશું. કેમ કે છે ને કટોકટીનો ટાઈમ હોય. સાંજે થોડું ગાયનું વાઢી આવીએ ને પ્રિયલને હમી ઉઠીને કરી લઈએ ને ત્યાં છે ને પછી સાંજે ગાઈ દોવાનું ટાણું થઈ જાય. તેથી ટાઈમ જ નથી મળતો. તે હવે જોઈએ જો ટિફિન ટાઈમ મળે ને તો કરું. થાય છે ને મકોડા ખરેખર હાથમાં ચોટી જાય છે, ઝાડવા હોય ને એટલે હોય જ. અહીંયા ચક્કર એકદી મલક બધી આવી ગયું તો વિડીયો ઉતારવા ગઈ તો આખી ઉપર ચડી ગયું. તે ગાયો ગાવી ગયું મલક ચક્કલી હમણાં ખીચકોલી આમાં નાતી થયું. પાણીનો વારો હતો, પાણી વાળોથી નાતી થયું. હું ઉતારવા આવતી હતી ને ત્યાં બધી વયું જાય. કેમ કે એ બીતી હોય તે ઉડીને વયું જાય. મોરે સવારે વાયો તો આપણે આંગણામાં પલંગ પાસે ઠામને ઉઠમાં વારતા હોય ત્યાં ચક્કર કબૂતરને આવે ત્યાં તો આવ્યો ને જેવું હું શૂટિંગ કરવા ગઈ ને તો દોડીને ભાગી ગયો. તો પછી ન મેળાયો કે હમણાં તો છે ને મોરલા એવા થયા છે, ચકલા ખીચકોલા તો બધે આવતા. મોર હમણાં છે ને પહેલાં બહુ આવતા, હા આંગણા સુધી આવતા, રોટલી નાખતા હતી. હમણાં તો આવતા જ નથી. તે કાલ આવ્યો તો એવું આજે બગા હશે પણ છે ને રામ દવા નાવા જવું. પછી આજે ઘંટીમાં દહીણું દળાવવાનું છે, બાજરાનો લોટ નાખવો છે, દહીણું કરવું છે. એમાં કંઈ હોય નહીં, ખાલી હે ને ઝાટકવાનું હોય તે ઝાટકી નાખવું. ત્યાં અમારે પ્રિયલ ઉઠી જશે હમણાં. તે હવે છે ને હાલો હું કામકાજ બધી કરવા માંડું. મારે છે ને એ આ છોકરી શું કરે છે? શું કરે તું અહીં? પ્રિયલ શું કરે? લે ઊભી થઈને ક્યાં ભાગી? હાલ તો અહીં કહેતો મારા પગમાં શું થયું તું? અહીં શું થયું તું? અહીં પગમાં અહીં હા ત્યાં શું થયું તું? અહીં કે હાલ બધાને મમ્મીના પગમાં શું થયું તું? આમણી હોય ભાગી ઊભીને વાતું કર તો વિડીયો હેરખો આવે ને. બ હાલ કે હા નાની હા અહીં શું થયું તું? ઓય બાપા I saw you, Mino. હા I saw you, Mino. હા I saw you, Mino. હા પછી Budaima. પછી શું થયું તું? See the Anita. પછી I do. પછી સુયો માર્યો તો પછી મમ્મી આમ જો પછી સુયો માર્યો તો મમ્મી શું કરતી હતી? Naughty. રડતી હતી. પછી કૂતરું કરડે તો સુયો મારે તો નાની નાની હતી ને મમ્મી તો અહીંયા રોતી હતી નહીં?
હા તું રોવે કે ન રોવે? આંખમાં લાગી જાય નીચે મૂકી દે. હાલો અહીં બેસી જા ખાવા. તારું ક્યાં ખાવાનું? આયરિયું પલોઠી વારીને જો અમારા પ્રિયલનું આ ડાઇનિંગ ટેબલ છે. વાવ બગીચાનું. ઓહો આ તો ઊભી થઈ ગઈ. બેસી જા. હમણાં થોડીક વાર તું સૂતી હતી ને તો અહીંયા થોડીક વાર પહેલાં જ મમ્મી અહીં આવી હતી વાતું કરવા. હવે પાછી આવી ગઈ. હવે બેસી જા. હાલો મમ્મા હો. પપ્પા દેખા હા પપ્પા આવશે તો ત્યાંથી દેખા. ચાલ બેહીને ખાવા જમવા મને. હાલો પલોઠી વારીને જો અમારા પિયુબેનનો રોટલો, છાશ અને આમાં છે ભૂ. નહીં હાલો કે બધાય બપોરા કરવા આવી જાઓ. મોટોલા આવા જાઓ શું છે જમવામાં? પાણી દતો પછી દાદીએ કેવાનું શાક બનાવ્યું હતું? ડોંગાઈનું ગુવારનું. બીજું કેવાનું બનાવ્યું હતું? પપ્પાનું શાક હા એ કેવાનું કાકાનું શાક કેવાનું બનાવ્યું હતું પપ્પા માટે? બે બનાવ્યા હતા ને આજે. બીજું શાક શેનું બનાવ્યું હતું? ઓલી આખું આખું તાતાનું આખું બરતી હતી કેવાનું હતું શાક? આખું મોટી ટીમાન હા શું સુધારતા હતા દાદી? ગાડી મોટી ડુંગળી. હા પછી માની આઈ હા ડુંગળી બટેટાનું એક શાક ને એક ગુવારનું શાક. તો પીયું હે ને દાદી સુધારતા હતા ને બાજુમાં જ બેઠી હતી તો પછી આખું બરતી હતી ને. હાલો ફટાફટ જમવામાં ને પછી આપણે ખેતરમાં ખડ કાઢવા જવું જોશે ને. પપ્પા આવ્યા હતા ને તો પીયું સૂઈ ગઈ હતી. પછી પપ્પા છે ને જમીને વયા ગયા. કેમ કરતી હતી? વાહ પીયું વાહ. જય ભગવાન. જય ભગવાન ખોડિયાર માની, જય રામાપીરની, જય હનુમાન બાપાની. જય વાહ વાહ વાહ. બસ હવે બેઠો મૂકી દે. ઢીંગી નહીં જે કરાવવા લઈ આવી? હે ઢીંગી નહીં જે કરાવવા લઈ આવી? પીવે જાય જે કર્યું એ ઢીંગીને જે કરાવ્યું? તો કાકો કરે જે દોરી જઈએ હા હા થોડી પછી જાય ધગી જઈએ જો ઘડીએ ઘડીએ ન ન્યા કરવા આખું ભાઈ આમ જો કાકો જે કરે તારે કરવું જ જોઈએ જે પછી હમણાં ઓલી ગરબી આવે તો અહીંયા પછી ઓલી આરતી ને કરવી હોય ને આપણે ભારતીબેન ત્યાં જાતા હોય ને ખબર પછી ત્યાં હા લે બસ વાહ હા વાહ બસ હવે બેસી જા થઈ ગઈ ને જે કરી લીધું લે હા બસ લે ઓહો પછી આપણે દોરી જઈએ હા ભગવાનને કે જય કરતી હોય પીયું નહીં પછી શું કહેવાનું કાકાને કહેજે કે મેં કર્યું તને કોને શીખવાડ્યું એમ જે કરવાનું આમ જો તો કોને શીખવાડ્યું ગણપતિ બાપા છે ને